હાલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ, રાધે રાધે. આજે આખો દિવસની બે ટ્રીપ હતી, એક નડિયાદની લોકલ અને એક કાસોની. તો આપણે પહોંચી ગયા ચોકડીએ 11-12 વાગ્યા સુધી ચોકડીએ બેસી રહ્યા. ધંધો હોય નહીં, કારણ કે હોળી હતી. બપોર થયો એટલે લાગી ગયો ઓલાનો ફેરો 1 કિલોમીટરનો. એટલે લઈને ઓલા કંપની ઉતારીને પછી આવતો રહ્યો ચોકડીએ થોડી વાર બેઠો એટલે પાછો ફેરો લાગી ગયો આપણે કાસોરનો. આપણે ભરવાના હતા સોલર પેનલ, એટલે પહોંચી જાય ભરી લીધા સોલર પેનલ. હાથે ભરવાના, હાથે ખાલી કરવાના હતા. એટલે ભરી નીકળી જાય કાસોર બાજુ, પૂરાઈ લીધું ડીઝલ પૂરાઈને પકડી લીધો રોડ. ધંધો કરવો તો પડશે જ, કારણ કે હોળીઓ તો આખી જિંદગી રહેવાની છે. એટલે આપણે પહોંચી ગયા કાસોર પહોંચીને ઊંઘા લીધું લોકેશન ને કરાવી નાખી. આપણે ટાઈમ પ્યાથી ખાલી કરીને વળી ગયા આપણે પાછા ઘર બાજુ, કારણ કે ઘરે જતાં 5 વાગી ગયા હતા. એટલે વિચાર આવ્યો કે પછી ઠંડુ ખાવું પડશે કે પીવું પડશે. એટલે પી લીધા આપણે બદામ શેકથી નીકળી જાય ઘર બાજુ. બુરાઈ કાંઈ હંમેશા અચ્છાઈની જીત થાય છે. આજે હોલિકા દહનની રાત છે. આપણે પણ આપણા દુઃખ અને ટેન્શન એ આગમાં સમર્પિત કરવાના છે. આવું સમજીને હોળી આપણે કરી આવશું. એટલે પહોંચી જાય ઘરે. મળીએ કાલ. જય ઠાકર, જય દ્વારકાધીશ, #જય દ્વારકાધીશ.